तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। राज्य सरकारनी 11મી ચિંતન શિબિર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહી છે। ત્યારે આ ચિંતન શિબિરમાં પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવી આપ નેતા પ્રવીણ રામે ઇકોઝોન, અતિવૃષ્ટિમાં ખેડૂતોને સહાય તેમજ ટોલ ટેક્સના નામે પ્રજા સાથે કરવામાં આવતી લૂંટ મુદ્દે ચિંતન કરવા સમય માંગ્યો હતો। પ્રવીણ રામે મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જો મુખ્યમંત્રી સમય ન ફાળવે તો ખેડૂતો સાથે ચિંતન શિબિરમાં ઘૂસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। ત્યારે ચિંતન શિબિરમાં ઇકોઝોન સહિતના મુદ્દે ચિંતન માટે આહ્વાન કરનાર આપના નેતા પ્રવીણ રામ સહિત असंख्य ખેડૂતો રજૂઆત કરવા માટે પહોંચતા તાલાલા ખાતે પોલીસે તમામ લોકોની અટકાયત કરી હતી। આ મામલે પ્રવીણ રામે જણાવ્યું હતું કે ડરી ગયેલી સરકારે ભાજપના ઇશારે પોલીસને આગળ ધરી અમોને ન્યાયિક રજૂઆત કરતા અટકાવ્યા છે। ઉપરાંત આ ચિંતન શિબિર નહીં જલસા શિબિર હતી। મુદ્દાઓનું ચિંતન કરવાના બદલે ઘોડા અને હાથીની સવારી તેમજ મોર્નિંગ વોક જોવા મળી હોવાનો આપના નેતા પ્રવીણ રામે આક્ષેપ કર્યો હતો। પરંતુ મુખ્યમંત્રીએ સમય આપવાની જગ્યાએ પોલીસને આગળ ધરી અને અમારી અટકાયત કરી છે। ત્યારે આમનો સીધો મતલબ એ થાય છે કે આ ગુજરાતની ભાજપ સરકાર આ જિલ્લાની અંદર ચિંતન કરવા માટે આવી જ નહોતી। આ ગુજરાતની ભાજપ સરકારની ચિંતન શિબિર નથી, આ ભાજપની જલસા શિબિર હતી। કારણ કે અહીંયા હાથી અને ઘોડા ઉપર આવેલા મંત્રીઓએ સવારી કરી છે। તમામ લોકો સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા છે। કોઈ મુદ્દાઓનું ચિંતન થયું હોય એવું ક્યાંય દેખાયું નથી। કારણ કે જો હકીકતમાં ચિંતન થયું હોત તો ઇકોઝોન અને અહીંયા આ જિલ્લાના સળગતા મુદ્દાઓ માટે અમને આમંત્રિત કર્યા હોત, પરંતુ આવું ક્યાંય દેખાયું નથી। એટલા માટે આવનારા દિવસોમાં આવા કરોડોના ધુમાડા કરીને ચિંતન શિબિર કરનારા લોકોને અમે ચિંતા ઊભી કરી દઈશું।